યુરોપિયન આવ્યો ને એને પૂછ્યું કે વુડ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી? એટલે મને તેથી એમ કે સારા માણસો બધા કોફી પીવે, નબળા હબળા હોય ને ચા પીવે. અહીં નથી પીતા હો ક્યારેય કોફી, પણ અહીંયા વળી થોડોક માપો રહી આટલું કોફીનો ઓર્ડર આપ્યો. એ તો વયો ગયો. વાઇનમાં બીજો એક આવ્યો, પણ મોસમના ટમેટા જેવા ગાલ ને ભૂરા વાળ ને મારો કડાક કડાક કરતા આવ્યો, બીલું સૂટ પહેરી. અમે બે જણા ઊભા થઈ ગયા. બોલ, અમને એમ થયું માલિક આવ્યા આંટો મારે. એણે ટ્રે મૂકી ત્યાં ખબર પડી કે એટલે વેઇટર છે કીધું. આપણે નકામાં ભડકી ગયા. પણ ઓલી 200 વર્ષની ગુલામી માથેથી ગઈ છે ને. એટલે આપણે હજી બ્રહ્મમાં જીવી છીએ, કાં તો સાહેબ જ હોય એમ. આઈ સ્વીપર હોય ને વેઇટર હોય તો અહીંયા જઈને ખબર પડે જઈ ત્યારે. પણ એને અમારી સભ્યતાની બહુ અસર થયો. એને એમ થયું કે ભારતના લોકો કેટલા વિનયી, વેઇટરને ઊભા થઈને સન્માન આપે. એટલે એ તો બિચારો ગળગળો થઈ ગયો. થેન્ક્સ અ લોટ કરતો પાછા પગે ગયો. અમારા હાટો ટ્રે મૂકતો ગયો. એટલે ટ્રે લઈને એક એક ઘૂંટડો ભર્યો ને પાછા ઊભા થઈ ગયા. મારા હાલાની એવી કડવી. મને થયું લીમડાની અંતરસાલ વાટીને લાવ્યા. હા તો કડવું કડિયા તો પાવા એવા. આ કોફી પીવે તો માણસ વિનાયનો ડોઝ ન પી લે. પણ 80ના નવેમ્બરમાં એટલી બુદ્ધિ નહોતી કે વોશ મશીનમાં ધડ દઈને ઠાલવી દઈ. બોલો, અત્યારે બુદ્ધિ છે એવો કોઈ દાવો નથી. પણ એટલું થયું છે કે મૂર્ખાઈનો ખ્યાલ માંડ્યો છે આવવા. અને માણસને પોતાની મૂર્ખાઈનો જેદીથી ખ્યાલ આવે ને તેદી બુદ્ધિની શરૂઆત થાય. એટલે ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. ધડ દઈને વેઇટરને બોલાવીને વી વોન્ટ ટુ ચેન્જ અવર ઓર્ડર, પ્લીઝ બ્રિંગ ધ ટી ફોર અસ ને એવું કાંઈ કહેવાની હિંમત નહોતી, સમજણી નહોતી. અને એમ પાછું હતું કે આવી મોંઘા પાડની કોફી કંઈ ઢોરી ન ખાય. એટલે બે જણા દર્દી હામાં બે ને એમ બેઠા હોશિયાળા મોઢે અને દવા પીવે એમ એક એક ઘૂંટડો મીડિયા પીવા. જોકે ઉમદા ભાવના હૈયામાં રાખી દો કે નથી રે પીધા મેં અજાણી મેવાડના રાણા, આ ઝેર તો પીધા છે જાણી જાણી. એમ કરીને ધીરે ધીરે કરતાં આખું ટમ્બલર પી ગયા. બોલો, પછી અમે ઓલી ટ્રેમાં ખાખા ખોળા કર્યા ને દૂધે હતું ને ખાંડે હતું. મને એમ થયું કે બડી દેર કી તૂને સનમ આતે આતે, જહર પી ગયે હમ દવા આતે આતે. પછી તો ખાંડનો ફાંકડો માર્યો, માથે દૂધ પીધું, પછી હલ્યા હોત આમ કે અંદર બધું એકરસ થઈ જાય. અને અમે કંઈ ઓર્ડર તો કેન્સલ નહોતો કરાવ્યો. બીજે દી પાછી કોફી આવી. પણ અમે પહેલેથી ખટકો રાખીને દૂધ બધું એટલું નાખી દીધું, ખાંડે નાખી દીધી, 2-3 ડબલ્યુ હું બીજી ઊંધી વાળી દીધી. પછી ખબર પડી કે એકમાં મધ હતું ને એકમાં તો માખણ હતું. પણ બધું અડવાળીને પી ગયા. હવે આવડા 2 ટમ્બલર કોફીના 2 દી સેવન કર્યું. બીજું તો કાંઈ ન થયું, પણ કબજિયાત જે થઈ એવી કબજિયાત થઈ કે દેહ સામું ધર્મ ભૂલી ગયો. બોલો, ઈચ્છાઓ બધી નિર્મૂળ થઈ ગઈ. અહીં અમે ઘરે હોય ને તે સવારના પોરમાં 1 કપ ચા પી, ત્યાં છાપાવાળો છાપું આપી જાય. અને આમ છાપું વાંચી કે ભારતે 5 અણુ ધડાકા કર્યા, તરત થાય કે હાલો જી આવી.
પણ આ તો કોઈ ઈચ્છા જ ન થાય. એક દી ન ગણ કર્યો, મને એમ કે આ પરદેશ જાય ને થતું છે આવું બધું. પણ બીજી દીથી ચિંતા મંડી થવા આવ, કારણ કે રોજ સવારમાં ઉઠી આશા ભર્યા ટોયલેટમાં દાખલ થઈ, ઓશિયાળા મોટે બહાર નીકળી જઈ, તુલસીદાસજીની સાખીઓ મીડિયા યાદ કરવા કે સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન નર પાવત નાહી. પછી મને વિચાર આવ્યો કે આપણે ક્યાં કંઈ મેળવવું છે, આ તો છે એનો ત્યાગ કરવો, અને એમાં આટલી બધી કષ્ટી. પણ પછી મને ખબર પડી ગઈ કે આ કોફી હળગાવીને એમાં છે. કારણ કે અમારે ડૉક્ટર મિત્રો તો ઘણા છે, ડિસેન્ટ્રીના દર્દીને ઈવડે એ કોફી પીવડાવે. અમારે થાનમાં ડૉક્ટર રાણા સાહેબ પાસે રામદાસ મહારાજ આવ્યા. મહારાજને જાડા થઈ ગયેલા. એ રાણા સાહેબે મહારાજને તપાસ્યા અને એન્ટ્રોક્વિનોલ 2 ને 2 4 ને 2 6 4 દી કે મહારાજ લેજો અને કડક કોફી પીજો. મહારાજ કે બીજું કંઈ મારે ધ્યાન રાખવાનું? તો કે હા, 8 દી શંખ વગાડશો નહીં.